ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું, બરાબર. એની અંદર આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપવા માટે હવે પારિમાણિક સૂત્રો છે અને બેઝ દાખલા આપણા નીટ જેઈના ક્વેશ્ચન્સમાં પૂછાય છે, બરાબર. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ કે આપણે એસઆઈ પદ્ધતિની અંદર જે સૌથી મેઇન મૂળભૂત ભૌતિક રાશિઓ જે 7 છે ને તેને આપણે કઈ રીતે દર્શાવવા. હવે એકચ્યુઅલી સૌથી પહેલાં તો પારિમાણિક સૂત્રની જરૂર શા માટે પડી? તો જ્યારે કોઈ પણ નવું ભૌતિક રાશિ ઇન્વેન્શન થાય ને તો એ કોના પર આધાર રાખીને સૌથી પહેલા મેળવવાનું થાય. એ શું કરવાનું થાય? આપણે એ કોના પર આધાર રાખીને સૌથી પહેલા કરવાનું થાય. એના માટે તેને શું કર્યું કે બધા સાયન્ટિસ્ટોએ ભેગા થઈને દરેક ભૌતિક રાશિને 7 મૂળભૂત ભૌતિક રાશિમાંથી જ બનેલી છે એવું આપણને ઓલરેડી ખબર છે, બરાબર. બધી ભૌતિક રાશિ જે હોય સાદી 7 સિવાય શેમાંથી બને? તો મૂળભૂત ભૌતિક રાશિમાંથી જ બને, બરાબર. તો એ બધી ભૌતિક રાશિમાં આ બધી ભૌતિક રાશિઓ કઈ રીતે આવે છે ને એ દર્શાવવાની એક રીત છે. એ રીતને કહેવાય પારિમાણિક સૂત્રો કહેવાય, બરાબર. એને અંગ્રેજીમાં શું કહેવાય? તેને કહેવાય ડાયમેન્શનલ ફોર્મ્યુલા. ડાયમેન્શનલ ફોર્મ્યુલા, બરાબર. અથવા એનું બીજું નામ છે એમએલટી ફોર્મ્યુલા. એમએલટી ફોર્મ્યુલા, બરાબર. તો દળ જે છે એને સ્પેશિયલી m1 વડે બતાવવાનું. શેના વડે બતાવવાનું? m1. જો તમે m1 ના દર્શાવો તો તમે ખાલી m લખી શકો. જો m ની ઉપર કશું ના હોય ને તો 1 લેવાનું, 0 નહીં લેવાનું, બરાબર. અથવા બીજું શું છે? તો દરેકને એમએલટી ફોર્મ્યુલા વડે દર્શાવે તો એની અંદર m આવે m1 l0 t0, બરાબર. 0 હોય ને એટલે 0 દર્શાવવું કમ્પલસરી છે બેટા. એક ખાસ યાદ રાખજો, 0 હોય તો શું કરવાનું? 0 દર્શાવવું કમ્પલસરી છે, બરાબર. પણ 1 હોય ને તો 1 દર્શાવવું કમ્પલસરી નથી. એટલે તમે m1 લખો તો બી ચાલે, ખાલી m લખો તો બી ચાલે. l ની લખો છો તેના કોઈ પાવર નથી, કેમ કે જ્યારે તમે દળ આપો ને એમાં લંબાઈની કોઈ જરૂર નથી, સમયની પણ કોઈ જરૂર છે નહીં. અંતર હોય તો અંતરને શેના વડે દર્શાવે? l1. અથવા બીજું શું દર્શાવે? તો l. અથવા શું દર્શાવે બેટા? તો m0l t0. મેં કહી l1 ના લખો તો ચાલે, બરાબર. બધા જ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ચોરસ બ્રેકેટમાં લખવા કમ્પલસરી છે. એ ખાસ યાદ રાખજો, બરાબર. સમય હોય તો શેના વડે દર્શાવવાનું બેટા? t1. વિદ્યુત પ્રવાહ શેના વડે દર્શાવવાનો? a1. તાપમાન k1. દ્રવ્યનો જથ્થો mol1 અથવા ખાલી મોલ એવું લખો તો બી ચાલે. અને જ્યોતિ તીવ્રતા માટે શું લખવાનું બેટા? cd લખવાનું. શું લખવાનું બેટા? cd, બરાબર. હવે મેં સાદી ભૌતિક રાશિ આપી છે. એમાંનું જે સૌથી પહેલું સાદિતની અંદર પહેલું અને ટોટલ આપણા નંબરનું થયું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળને સૌથી પહેલા એરિયા વડે દર્શાવે એટલે a. અને તેનું સૂત્ર શું થાય? તો a બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા શું થાય બેટા? પહોળાઈ. તો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું આવે બેટા? l1. અને પહોળાઈનું બી શું આવે? l1. તો l1 અને l1 શું થઈ જાય બેટા? l2. શું થઈ જાય બેટા? l2. ગુણાકારમાં l1 અને l1 નો ગુણાકાર શું થઈ જાય બેટા? l2 થાય, બરાબર. પછી કદ માટે શું આવે? તો v વડે દર્શાવવાનું. કદ શેના વડે દર્શાવવાનું? v. v બરાબર શું થઈ જાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તેને શેના વડે દર્શાવવાનું? તો લંબાઈ ફરીથી લંબાઈ. આ બધા અંતર થાય એટલા માટે હું લંબાઈ બોલું છું, બરાબર. તો શું થઈ જશે? l3. શું થઈ જાય બેટા? l3. પછી શું આવે? ઘનતા. ઘનતાને ρ વડે દર્શાવવાનું. ρ બરાબર શું થઈ જાય? તો દળ ભાગ્યા કદ. અહીંયા આગળ સૂત્ર લખવાના, સાદા સૂત્ર. અહીંયા આગળ પારિમાણિક સૂત્ર લખવાના. હવે જે સાદા સૂત્ર હોય ને બેટા એ આપણે કમ્પલસરી યાદ રાખવા પડે અત્યાર માટે. અને જેમ તમે ચેપ્ટર આગળ ભણશો આ તો તમારે દરેક થિયરીની અંદર આવી જ જશે. એટલે આ આવડતું હોય ને આ તમને ઓટોમેટિક આવડી જાય. ખાલી એટલું યાદ રાખવાનું, આ બધા જે એકમો જે છે ને એ મૂળભૂતમાંથી કઈ રીતે બને છે ને એના ઉપરથી તમારે અહીંયા આગળ એમએલટી એવું કરી દેવાનું, બરાબર. એમ માટે શું આવશે? દળ. તો શું લખાશે? m1 લખાશે. અને v લખવા છે એના માટે શું લખાશે બેટા? તો l3. તો અહીંયા શું થઈ જાય બેટા? m1 l-3 t0. આ રીતે, બરાબર. પછી આ ઝડપ v શું કહેવાય? v કહેવાય.
બરાબર. તો v માટે શું આવશે બેટા? તો આપણને ઓલરેડી ખબર છે, અંતર ભાગ્યા સમય. તો અંતરનો એકમ મીટર, એના માટે શું લખવાનું? તો આપણે L1 અને સમય માટે શું લખવાનું બેટા? t1. તો શું થઈ જાય? L1 t-1 થાય. રેડી. પ્રવેગને જેના વડે દર્શાવાય? સ્મોલ a વડે. જો ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ કેપિટલ, પ્રવેગ સ્મોલ a. a બરાબર શું થઈ જાય? તો વેગ ભાગ્યા સમય. શું થઈ જાય બેટા? વેગ ભાગ્યા સમય થાય. તો વેગનું પરિમાણિક સૂત્ર એ લખો. શું આવશે? L1 t-1 એને ભાગ્યા t1. આ કેન્સલ ના થાય બેટા, ઉપર નીચે છે. t1 ઉપર જાય તો શું થઈ જાય બેટા? -1. એટલે શું લખાય? L1 t-2 લખાય. એટલે L1 t-2. રેડી. નેક્સ્ટ જો બેટા, હવે આવે છે બળ અને મોસ્ટ ટાઈમ વસ્તુ આપણા માટે F. બરાબર. F એટલે શું થઈ જાય? તો ma. F એટલે શું થઈ જાય બેટા? ma. m એટલે શું આવશે? m1. અને a માટે આપણે હમણાં જ જોઈ લીધું. તો a માટે શું છે? L1 t-2. શું છે? L1 t-2. એટલે L1 t-2 શું થઈ જાય? m1 L1 t-2 થાય. રેડી. પછી કાર્યને શેના વડે દર્શાવાય? W. અને ઊર્જા એટલે E. બરાબર. બંને માટેના સૂત્રો સરખા છે. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. કાર્ય બરાબર શું થઈ જાય બેટા? બળ ગુણ્યા અંતર થાય. તો બળ માટે શું આવશે? તૈયાર જોઈ ગયા આપણે. m1 L1 t-2. અને અંતર માટે શું આવશે? તો L1. L1 અને અહીંથી L1 એટલે L2 થઈ જાય. તો m1 L2 t-2. બરાબર. પછી આવશે પાવર. એને કેપિટલ P વડે દર્શાવાય. ખાસ ધ્યાન રાખજો. બરાબર. પાવર P બરાબર શું થઈ જાય? તો કાર્ય ભાગ્યા સમય. શું થાય બેટા? કાર્ય ભાગ્યા સમય થાય. તો કાર્ય માટે શું છે? m1 L2 t-2 એને ભાગ્યા સમય એટલે શું આવશે? t1 આવશે. બરાબર. t1 ઉપર જે માઈનસ થઈ જાય શું થઈ જાય? m1 L2 t-3. બરાબર. પછી આવશે દબાણ P. દબાણ P માટે જુઓ શું આવશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. શું આવશે બેટા? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ શું છે? અહીં જોજી m1 L1 t-2 અને ભાગ્યા ક્ષેત્રફળ એટલે શું આવશે? તો L2. L2 ઉપર આવે તો શું થાય બેટા? -2 થઈ જાય. -2 + 1 એટલે શું થઈ જશે? તો m1 L-1 t-2 થશે. m1 L1 t-2. પછી જો વેગમાન ને બી p વડે દર્શાવાય. આ બધા p જોડે આવે છે. ખાસ યાદ રાખજો. p બરાબર શું થઈ જાય? તો દળ ગુણ્યા વેગ. દળ ગુણ્યા વેગ. જો આ સ્મોલ v છે, આગળ હતો એ કેપિટલ V. ખાસ યાદ રાખવાનું, સ્મોલ v કેપિટલ V બધું અલગ થાય. બરાબર. દળ માટે શું આવશે? તો m1 અને v માટે શું આવશે? L1 t-1. વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થઈ જાય બેટા? m1 L1 t-1 થાય. નેક્સ્ટ જુઓ વિકૃતિ. વિકૃતિ એટલે શું થઈ જાય? તો ફેરફાર છેદમાં ઓરિજિનલ. ફેરફાર છેદમાં મૂળ વેલ્યુ. આવું યાદ રાખો. બરાબર. એટલે ફેરફાર ધારો કે લંબાઈમાં ફેરફાર ડેલ્ટા L તો છેદમાં મૂળ લંબાઈ L. બરાબર. લાગનો કોઈ એકમ ના હોય. લંબાઈ ભાગ્યા લંબાઈ ઉડી જાય તો આવું લખાય m0 n0 t0. બરાબર. અથવા બીજું શું લખાય? પરિમાણ રહિત. અથવા બીજું શું લખાય? પરિમાણ રહિત લખાય. બરાબર. પછી આવે સમતલ કોણ. શેના વડે દર્શાવાય? થીટા વડે. બરાબર. તો થીટા અહીંયા આગળ શું થાય? તો આપણે હમણાં લખી દો. ખૂણો બરાબર શું થઈ જાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે તો લંબાઈ અને ત્રિજ્યા એટલે લંબાઈ. બંને સરખું થઈ ગયું. બંને કેન્સલ થઈ ગયું. તો શું લખાય? એના માટે m0 L0 t0 લખાય. રેડી. એના પછી આવે ઘનકોણ. ઘનકોણ એટલે શું લખાય? ઓમેગા. ઓમેગા બરાબર શું થઈ જાય? તો ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો સ્ક્વેર.
ક્ષેત્રફળ ભાગ્યા શું થઈ જાય ત્રિજ્યાનો સ્ક્વેર. તો ક્ષેત્રફળ માટે L2 અને ત્રિજ્યાના સ્ક્વેર માટે બી L2 કેન્સલ થઈ જાય. તો શું આવશે m0 L0 T0 થાય. પછી જો ત્રિકોણમિતિય ગુણોત્તર sin θ cos θ tan θ. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે લંબાઈ ભાગ્યા લંબાઈ. cos θ એટલે સામે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે લંબાઈ ભાગ્યા લંબાઈ. tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ફરીથી લંબાઈ ભાગ્યા લંબાઈ. ટૂંકમાં અહીંયા આગળ શું લખાય તો બધા માટે શું થશે લંબાઈ ભાગ્યા લંબાઈ. તો કેન્સલ થઈ જશે. લંબાઈનું પારિમાણિક સૂત્ર L1 ભાગ્યા L1 કેન્સલ થઈ ગયું એટલે આ બધું શું આવશે તો 0 0 0 થાય. પછી શું આવે તો કોણીય વેગ ને ઓમેગા કહેવાય. ઇક્વેશન ને હિસાબ આ બી ઓમેગા ના બી ઓમેગા અને સ્મોલ ઓમેગા કહેવાય અને કેપિટલ ઓમેગા કહેવાય. અહીંયા W નથી કરવાનું ખાસ ધ્યાન રાખજો. તો કોણીય વેગ એટલે શું થાય તો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. તો કોણીય સ્થાનાંતર એટલે બીજું આનું નામ છે સમતલ. અહીં લખો છો કોણીય સ્થાનાંતર એટલે સમતલ કોણ. એનું પારિમાણિક સૂત્ર જો શું છે તો m0 L0 T0 છે. એને ભાગ્યા સમય એટલે શું આવશે તો T1 ઉપર આવે એટલે શું થઈ જાય બેટા તો m0 L0 T - 1. ઓકે રેડી. નેક્સ્ટ જો કોણીય વેગ એને કહેવાય આલ્ફા. તો આલ્ફા બરાબર શું થઈ જાય તો કોણીય વેગ ભાગ્યા સમય. શું થઈ જાય બેટા કોણીય વેગ ભાગ્યા સમય. તો કોણીય વેગ એટલે શું હતું તો T - 1 છેદમાં T1. T1 ઉપર જાય તો શું થઈ જાય -2 એટલે શું આવશે જવાબ T - ચક્રાવર્તની ત્રિજ્યાને સ્મોલ k કહેવાય. શું કહેવાય બેટા તો સ્મોલ k. એ તમે યાદ રાખો એના બરાબર થાય ત્રિજ્યા. અત્યાર માટે આપણા છઠ્ઠા ચેપ્ટરની અંદર મેઇન ટોપિક છે ત્યારે સમજીશું બરાબર. ત્રિજ્યા માટે શું લખાય તો L1 લખાય. પછી આવે ઝડપનું ચાપમાન. કેપિટલ R વિદ્યુત પ્રવાહ નથી ખાસ યાદ રાખજો. અને I બરાબર શું થઈ જાય તો દળ ગુણ્યા ચક્રાવર્તનની ત્રિજ્યાનો સ્ક્વેર. દળ એટલે શું થશે m1 અને ચક્રાવર્તનની ત્રિજ્યા માટે L1 તો અહીંયા આગળ શું થઈ જાય L1 નો સ્ક્વેર. તો શું થાય બેટા m1 L2 T. રેડી બેટા. આવી રીતના ઘણા બધા પારિમાણિક સૂત્રો આપણા ટોપિકમાં આપણે આટલા જ કેમ ભણીએ છીએ. જેમ આગળ જશો તો તેમ તમારા 11 અને 12 બધાની ભૌતિક રાશિઓના બધાના પારિમાણિક સૂત્ર આવી જશે. એટલે અત્યારથી આપણે નેક્સ્ટ આગળના 4-5 ચેપ્ટર પછીના કોઈ પારિમાણિક સૂત્ર શીખતા નથી. આપણા 6 ચેપ્ટર સુધીના પારિમાણિક સૂત્ર અહીંયા આગળ આવી ગયા. 7મા ચેપ્ટરથી જે બી આવશે બેટા એ આપણે અત્યારે શીખી લઈશું. અત્યારે આખા ફિઝિક્સના બધા જ પારિમાણિક સૂત્રો શીખવાની કોઈ જરૂર છે નહીં બરાબર. એટલે ખાસ ચાલો મળીએ. કંઈ ડાઉટ હોય તો જ્યારે આપણે મળીએ ત્યારે પૂછી લેજો. રેડી.